નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બીજામાં વિષય અંગ્રેજી લઈશું. અંગ્રેજીમાં આપણો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો હોવાથી આપણે પુનરાવર્તન કરીશું. પુનરાવર્તન જે આપણને પેપરમાં પ્રશ્નોત્તરી કરવાના છે એ રીતે આપણે કરીશું. તેમાં આપણે પેપરમાં પહેલો પ્રશ્ન પૂછાશે, નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. શું પૂછાશે પહેલો પ્રશ્ન? તો પહેલો પ્રશ્ન પૂછાશે, નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જુઓ અંગ્રેજી ઉચ્ચાર આપ્યા હશે છે ને, અને સામે આપણે આ અંગ્રેજી ઉચ્ચાર છે એની સામે આપણે ગુજરાતીમાં અર્થ લખવાનો છે, એટલે કે ગુજરાતી શબ્દ લખવાનો છે. જેમ કે પેલો આંટ. આંટ એટલે શું થશે? કાકી. આંટ એટલે શું થશે? કાકી. ગ્રેન્ડફાધર. ગ્રેન્ડફાધર એટલે દાદા. ગ્રેન્ડફાધર એટલે થશે દાદા. ફલી. ફલી એટલે ચાચર. ફલી એટલે ચાચર. કોબરા. કોબરા એટલે નાગ. કોબરા એટલે નાગ. તો હવે આ રીતે જ આંટ એટલે કાકી, ગ્રેન્ડફાધર એટલે દાદા, ફલી એટલે ચાચર, કોબરા એટલે નાગ. હવે આગળ જોઈએ તો હવે આવશે ગ્રેન્ડસન. ગ્રેન્ડસન એટલે શું થશે ગુજરાતી? પૌત્ર. ગ્રેન્ડસનને ગુજરાતીમાં કહેવાશે પૌત્ર. એસ. હવે આ રંગોનું નામ છે. એશ એટલે રાખોડી કલરનો રંગ આવે તે. એસ. એસ તો ગુજરાતી શું થશે? રાખોડી. રોલર. રોલરનું ગુજરાતી શું થશે? વેલણ. રોલર એટલે વેલણ. ફાધર. ફાધરનું ગુજરાતી શું થશે? પિતા. ફાધરનું ગુજરાતી શું થશે? પિતા. બ્રધર. બ્રધરનું ગુજરાતી શું થશે? ભાઈ. બ્રધરનું ગુજરાતી શું થશે? ભાઈ. નેવ્યુ. નેવ્યુ એટલે ગુજરાતીમાં શું થશે? ભત્રીજો. નેવ્યુ એટલે ગુજરાતીમાં થશે ભત્રીજો. ટોટસ. ટોટસ એનો ગુજરાતી અર્થ શું થશે? કાચબો. ટોટસ એનો ગુજરાતી અર્થ થશે કાચબો. એન્વિલ. એન્વિલનું ગુજરાતી શું થશે? એરન. એન્વિલનું ગુજરાતી શું થશે? એરન. મર્ચન્ટ. મર્ચન્ટ એટલે ગુજરાતીમાં શું થશે? વેપારી. મર્ચન્ટ એટલે વેપારી. વોશરમેન. વોશરમેન એટલે શું થશે? ધોબી. વોશરમેન એટલે શું થશે? ધોબી. પોટર. પોટર એટલે કુંભાર. પોટર એટલે કુંભાર. વીવર. વીવરનું ગુજરાતી શું થશે? વણકર. વીવરનું ગુજરાતી શું થશે? વણકર. તો આ રીતે આપણો જવાબ આવશે. જુઓ વિદ્યાર્થી મિત્રો ફરીથી. ગ્રેન્ડસન. ગ્રેન્ડસન એટલે પૌત્ર. એસ.
એસ એટલે રાખોડી. રોલર, રોલર એટલે વેલણ. ફાધર, ફાધર એટલે પિતા. બ્રધર, બ્રધર એટલે ભાઈ. બ્રધર એટલે ભાઈ. નેવ્યુ, નેવ્યુ એટલે ભત્રીજો. નેવ્યુ એટલે ભત્રીજો. ટોટસ, ટોટસ એટલે કાચબો. ટોટસ એટલે કાચબો. એન્વિલ, એન્વિલ એટલે એરન. એન્વિલ એટલે એરન. મર્ચન્ટ, મર્ચન્ટ એટલે વેપારી. મર્ચન્ટ એટલે વેપારી. વોશરમેન, વોશરમેન એટલે ધોબી. વોશરમેન એટલે ધોબી. પોટર, પોટર એટલે કુંભાર. પોટર એટલે કુંભાર. વીવર, વીવર એટલે વણકર. વીવર એટલે વણકર. વેનસડે, વેનસડે એટલે બુધવાર. વેનસડે, વેનસડે એનો ગુજરાતી અર્થ થાય છે બુધવાર. વેનસડે એટલે બુધવાર. ફ્રાઈડે, ફ્રાઈડેનો ગુજરાતી અર્થ થાય છે શુક્રવાર. ફ્રાઈડેનો ગુજરાતી અર્થ થાય છે શુક્રવાર. ગ્રે, ગ્રેનો ગુજરાતી અર્થ થશે ભૂખરો. ગ્રેનો ગુજરાતી અર્થ થશે ભૂખરો. કઝિન, કઝિનનો ગુજરાતી અર્થ થશે પિતરાઈ. કઝિનનો ગુજરાતી અર્થ થશે પિતરાઈ. જેસ્મીન, જેસ્મીનનો ગુજરાતી અર્થ થશે જુઈ. જેસ્મીનનો ગુજરાતી અર્થ થશે જુઈ. પિંક રોઝ, પિંક રોઝનો ગુજરાતી અર્થ થશે કરેડ. પિંક રોઝનો ગુજરાતી અર્થ થશે કરેડ. સનફ્લાવર, સનફ્લાવરનો ગુજરાતી અર્થ થશે સૂરજમુખી. સનફ્લાવરનો ગુજરાતી અર્થ થશે સૂરજમુખી. મંડે, મંડેનો ગુજરાતી અર્થ થશે સોમવાર. મંડેનો ગુજરાતી અર્થ થશે સોમવાર. હવે આગળ જોઈએ. ડ્રીલ, ડ્રીલને ગુજરાતીમાં શું કહેવાશે? સારદી. ડ્રીલની ગુજરાતીમાં શું કહેવાશે? સારદી. ડ્રીલ એટલે સારદી. સીઝર્સ, સીઝર્સ એટલે એનો ગુજરાતી અર્થ થશે કાતર. સીઝર્સનો ગુજરાતી અર્થ થશે કાતર. સિકલ, સિકલનો ગુજરાતી અર્થ થશે દાંતરડું. સિકલનો ગુજરાતી અર્થ થશે દાંતરડું. કાર્પેન્ટર, કાર્પેન્ટરનો ગુજરાતી અર્થ થશે સુથાર. કાર્પેન્ટરનો ગુજરાતી અર્થ થશે સુથાર. કાર્પેન્ટર એટલે સુથાર. બીટલ, બીટલનો ગુજરાતી અર્થ થશે વંડો. બીટલ એટલે વંડો. મોસ્કીટો, મોસ્કીટોનો ગુજરાતી અર્થ થશે મચ્છર. મોસ્કીટો એટલે મચ્છર. ક્રોકોડાઇલ, ક્રોકોડાઇલ એટલે મગર. ક્રોકોડાઇલ એટલે મગર. પ્લેન, પ્લેનનો ગુજરાતી અર્થ થશે રંડો. પ્લેનનો ગુજરાતી અર્થ થશે રંડો.
તો જુઓ વિદ્યાર્થી મિત્રો, વેનસડે એનું ગુજરાતી શું થયું? બુધવાર. વેનસડે એટલે બુધવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. ગ્રે એટલે ભૂખરો. ગ્રે એટલે ભૂખરો. કઝિન. કઝિન એટલે પિતરાઈ. કઝિન એટલે પિતરાઈ. જેસ્મીન. જેસ્મીન એટલે જુઈ. જેસ્મીન એટલે જુઈ. પિંક રોઝ. પિંક રોઝ એટલે કરેણ. સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂરજમુખી. સનફ્લાવર એટલે સૂરજમુખી. મંડે. મંડે એટલે સોમવાર. મંડે એટલે સોમવાર. ડ્રીલ. ડ્રીલ એટલે સારડી. ડ્રીલ એટલે સારડી. સીઝર્સ. સીઝર્સ એટલે કાટર. સીઝર્સ એટલે કાટર. સિકલ. સિકલ એટલે દાંતરડો. સિકલ એટલે દાંતરડો. કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર. કાર્પેન્ટર એટલે સુથાર. બીટલ. બીટલ એટલે વંડો. બીટલ એટલે વંડો. મોસ્કીટો. મોસ્કીટો એટલે મચ્છર. મોસ્કીટો એટલે મચ્છર. ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે મગર. ક્રોકોડાઇલ એટલે મગર. પ્લેન. પ્લેન એટલે રંડો. પ્લેન એટલે રંડો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલા શબ્દ સમજ્યા. હવે આગળ બીજા શબ્દ આપણે જોઈએ. બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી. બાસ્કેટ. બાસ્કેટનો ગુજરાતી અર્થ શું થાય છે? ટોપલી. બાસ્કેટનો ગુજરાતી અર્થ થશે ટોપલી. મિરર. મિરરનો ગુજરાતી અર્થ થશે અરીસો. મિરરનો ગુજરાતી અર્થ થશે અરીસો. સોસર. સોસરનો ગુજરાતી અર્થ થશે રકાબી. સોસરનો ગુજરાતી અર્થ થશે રકાબી. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન. કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન. જેમ કે આપણા વર્ગમાં કોઈ વિદ્યાર્થીનો નંબર આવ્યો હોય તો આપણે તરત જ કહીએ છીએ કોંગ્રેચ્યુલેશન. પછી કોઈ સારા સમાચાર મળ્યા હોય આપણને તો પણ આપણે કહીએ છીએ કોંગ્રેચ્યુલેશન. એટલે કોંગ્રેચ્યુલેશનનો અર્થ શું થાય છે? અભિનંદન આપણે પાઠવીએ છીએ કે તે જે કાર્ય કર્યું છે એના બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. એમ એનો મતલબ એ રીતે થાય. ગુડ ડે એટલે કે શુભ દિવસ. આજે આપણો આખો દિવસ સરસ જાય, આનંદમય જાય, એટલે આપણે માનીએ છીએ કે આજે આપણો શુભ દિવસ છે. સારું કાર્ય કર્યું હોય તો પણ આપણા માટે શુભ દિવસ. એટલે ગુડ ડે એટલે શુભ દિવસ. વેલકમ. વેલકમ એટલે ભલે પધારો. વેલકમ એટલે ભલે પધારો. કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે તરત જ કહીએ વેલકમ. કોઈ પણ આપણું ફ્રેન્ડ આવી હોય તો આપણે કહીએ વેલકમ. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે પધારી હોય તો આપણે આવકારો આપીએ છીએ. એ આવકારાને આપણે વેલકમ કહીએ છીએ. એટલે વેલકમ એટલે ભલે પધારો. સેફ. સેફ એટલે તિજોરી. સેફ એટલે તિજોરી. ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. મોન્સૂન. મોન્સૂન એટલે ચોમાસું. મોન્સૂનનો ગુજરાતી અર્થ થશે
ચોમાસું. વિન્ટર. વિન્ટરનો ગુજરાતી અર્થ થશે શિયાળો. વિન્ટર એટલે શિયાળો. કુલી. કુલી એટલે મજૂર. કુલી એટલે મજૂર. ગ્રીન. ગ્રીનનો ગુજરાતી અર્થ થશે લીલો. ગ્રીનનો ગુજરાતી અર્થ થશે લીલો. બ્લુ. બ્લૂનો ગુજરાતી અર્થ થશે વાદળી. બ્લૂનો ગુજરાતી અર્થ થશે વાદળી. વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ. વ્હાઈટ એટલે સફેદ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ સમજીએ ને, તો બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી. મિરર. મિરર એટલે અરીસો. સોસર. સોસર એટલે રકાબી. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન. ગુડ ડે. ગુડ ડે એટલે શુભ દિવસ. ગુડ ડે એટલે શુભ દિવસ. વેલકમ. વેલકમ એટલે ભલે પધારો. વેલકમ એટલે ભલે પધારો. સેફ. સેફ એટલે તિજોરી. સેફ એટલે તિજોરી. ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. મોન્સૂન. મોન્સૂન એટલે ચોમાસું. મોન્સૂન એટલે ચોમાસું. વિન્ટર. વિન્ટર એટલે શિયાળો. વિન્ટર એટલે શિયાળો. કુલી. કુલી એટલે મજૂર. કુલી એટલે મજૂર. ગ્રીન. ગ્રીન એટલે લીલો. ગ્રીન એટલે લીલો. બ્લુ. બ્લુ એટલે વાદળી. બ્લુ એટલે વાદળી. વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ. વ્હાઈટ એટલે સફેદ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા પીરિયડમાં જે કંઈ શીખ્યા છે કે આપણે અંગ્રેજી ઉચ્ચાર આપ્યા હતા અને આપણે એની સામે ગુજરાતી અર્થ લખ્યા. તો એનું વિદ્યાર્થી મિત્રો તમે વાંચન કરતા રહેજો. થેન્ક યુ મિત્રો.